વિદ્યાર્થી મિત્રો, આપણે 16મા પાઠની અંદર કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો એની અંદર બે છે, દહન અને ઓક્સિડેશન. આજે આપણે જોવાનું છે યોગશીલ પ્રક્રિયા અને ચોથી છે વિસ્થાપનની પ્રક્રિયા. જે યોગશીલ પ્રક્રિયા, મગજની અંદર એક વસ્તુ ફિક્સ કરી દો. યોગશીલ પ્રક્રિયા કોણ કરે? તો કે જે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય છે. બરાબર? જો દ્વિબંધ ધરાવતા હોય તો એક સિગ્મા બોન્ડ હોય અને એક પાઈ બોન્ડ હોય. બરાબર? જો ટ્રિપલ બોન્ડ ધરાવતા હોય તો સેન્ટરનો સિગ્મા બોન્ડ હોય અને ઉપર નીચેના પાઈ બોન્ડ હોય. બરાબર? જો સી સિંગલ બોન્ડ સી હોય, સિગ્મા બોન્ડ હોય, તો તમે જો આ બધા જ છે, તમે આને તોડો તો આ સંયોજન છૂટું પડી જાય. એટલે યોગશીલ પ્રક્રિયા એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ કરે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ યોગશીલ પ્રક્રિયા કરે. આમ તો તમે જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ પ્રતિક્રિયાત્મક રૂપે નિષ્ક્રિય છે, એ રિએક્શન ઓછી કરે. બરાબર? રિએક્શન છે એ યોગશીલ પ્રક્રિયા એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ કરે. યોગશીલ પ્રક્રિયા દેશો હું ત્યાં ડેફિનેશન બોલું છું, પણ તમને ઉદાહરણ આપીશ ને ત્યારે ખ્યાલ આવશે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનો અણુ બીજા કોઈ અણુ સાથે સંયોજાય ત્યારે નિર્બળ સહસંયોજક દ્વિબંધ કે સહસંયોજક ત્રિબંધ તૂટીને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનો અણુ બનાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. આપણી બુકમાં તો કેટાલિસ્ટનો પણ ઉપયોગ કરેલો છે. પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનો અણુ બીજા કોઈ અણુ સાથે સંયોજાય ત્યારે નિર્બળ સહસંયોજક દ્વિબંધ કે સહસંયોજક ત્રિબંધ તૂટીને સંતૃપ્ત કાર્બનિક સંયોજનનો અણુ બનાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. એક હું જનરલ યોગશીલ પ્રક્રિયા લખી દઉં, પછી એના પરથી જુદા જુદા સમીકરણો બનાવીશું. જો આપણે દાખલા તરીકે R સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ R સિંગલ બોન્ડ R સિંગલ બોન્ડ R. એક તમે જોશો દ્વિબંધ ધરાવતું કોઈ કાર્બનિક સંયોજન છે R ફોર તમે કોઈ પણ ક્રિયાશીલ સમૂહમાં આલ્કાઇલ મૂકેલું છે કે ગમે તે કઈ મૂકેલું છે, ક્રિયાશીલ સમૂહ મૂકેલો છે. ચલો હું પ્લસ લખું H2, પ્લસ શું લખું H2. આ હાઇડ્રોજન વડે થતી યોગશીલ પ્રક્રિયા છે, એટલે આ પ્રક્રિયાને હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કહે છે. હાઇડ્રોજન વડે થતી યોગશીલ પ્રક્રિયા એટલે હાઇડ્રોજનેશન, ક્લોરીન વડે થતી યોગશીલ પ્રક્રિયા એટલે ક્લોરિનેશન. હવે શું થશે બરાબર ધ્યાનથી જોજો. હું થોડોક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સમજાવું. એક સમજાવી દઉં ને એટલે બરાબર તમને ખ્યાલ આવી જશે. R સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ R. બરાબર? આ દ્વિબંધ છે એટલે બે વચ્ચે બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી. સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ R સિંગલ બોન્ડ R. હું એટલા માટે અહીંયા સિંગલ બોન્ડ બતાવું છું કે કોઈ કયો ક્રિયાશીલ સમૂહ છે મેં પ્રોપર સ્પેસિફાઈ નથી કર્યો. પ્લસ H2 H સિંગલ બોન્ડ H આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી. ચાલો હું એક પાઈ બોન્ડને તોડી નાખું, આ એક બોન્ડને તોડી નાખું, અહીંયાથી આ એક બોન્ડને તોડો તો તમે જો આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન સહિત આ કાર્બન પાસે લઈ જાઓ તો જો આ એક ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન બે નવો સહસંયોજક બંધ બનશે. આ બોન્ડ તૂટી ગયો એટલે C સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ C. બરાબર છે? હવે કાર્બન ની તો ચાર સંયોજકતા જ વધવાની. એક વપરાય કે 2 3 4 2 3 4. હું એ લખી દઉં R R R R. જો એક આ એક ઇલેક્ટ્રોન અને એક આ એક ઇલેક્ટ્રોન નો નવો બોન્ડ બની ગયો અને હાઇડ્રોજન જોડાઈ ગયો. બરાબર છે? એ જ પ્રમાણે આ એક ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન પછી એક નવા H આવી ગયો. જો અતો કેવું અસંતૃપ્ત અને કન્વર્ટ શામાં થઈ ગયું સંતૃપ્તમાં. ફરી એકવાર ડેફિનેશન સમજીએ. જે રસાયણ પ્લેટિનમ અથવા તો પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનો અણુ બીજા કોઈ અણુ સાથે સંયોજે નિર્બળ
સહસંયોજક દ્વિબંધ કે સહસંયોજક ત્રિબંધ તૂટીને સંતૃપ્ત કાર્બનિક સંયોજનનો અણુ બનાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. હવે જો આપણે એના ઉદાહરણ મૂકીએ, બરાબર ધ્યાનથી જોજો. આ ખબર પડી ગઈ હશે, આ વસ્તુ ખબર પડી ગઈ હોય એકદમ સિમ્પલ થઈ જશે. જોજો CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન પ્લેટિનમ અથવા તો પેલેડિયમ અથવા તો નિકલ. બરાબર, આપણે હાઇડ્રોજન વડે યોગશીલ પ્રક્રિયા કરીએ એટલે હાઇડ્રોજનેશન. બરાબર, હવે જો કઈ કરવાનું નથી. આ એક પાઈ બોન્ડ જોઈતો, આ કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન આવ્યો, આ કાર્બન પાસે અહીંયાથી એક બોન્ડ જોઈતો, એટલે શું થઈ જવાનું? CH3 સિંગલ બોન્ડ CH3 શું બની ગયું? ઇથેન. ખ્યાલ છે? ચલો એ જ પ્રમાણે CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ પ્લેટિનમ અથવા તો પેલેડિયમ PD છે અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરી. બરાબર ધ્યાન દીધું. અહીંયાથી મારે એક પાઈ બોન્ડને તોડવા માટે એક હાઇડ્રોજનના અણુની જરૂર પડી. અહીંયા એક સિગ્મા બોન્ડ એક પાઈ બોન્ડ, અહીંયા એક સિગ્મા બોન્ડ બે પાઈ બોન્ડ. જો મારે આ એક બોન્ડને તોડવો હોય તો એક હાઇડ્રોજનના અણુની જરૂર પડે. બરાબર, પછી આ કોઈ બોન્ડ તોડો બીજા હાઇડ્રોજનના અણુ પર જરૂર પડે ને, એટલે શું બની ગયું? C સિંગલ બોન્ડ C. બરાબર, એટલે CH3 સિંગલ બોન્ડ CH3 શું મળી ગયું? ઇથેન. જોજો ઇથેનમાંથી ઇથિન વાયુની બનાવટ, ઇથેન વાયુની બનાવટ અને ઇથાઇન એસિટિલિન માંથી ઇથેન વાયુની બનાવટ. પ્લેટિનમ અથવા તો પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઇથાઇન વાયુ અને ડાયહાઇડ્રોજન વાયુ વચ્ચે હાઇડ્રોજનેશનની પ્રક્રિયાથી ઇથેન વાયુ બને. બરાબર, પ્લેટિનમ અથવા તો પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઇથાઇન વાયુ અને ડાયહાઇડ્રોજન વાયુ વચ્ચે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થઈ ઇથેન વાયુ બને. આપણી બુકમાં આ ખાલી કોમન જ ઉદાહરણ આપેલું છે, પણ હવે તમે ઉદાહરણ સમજશો ને તો બહુ ઝડપથી યાદ આવશે. ચાલો જે CH2 ડબલ બોન્ડ CH2 બરાબર પ્લસ HCl તો શું થવાનું? હાઇડ્રો ક્લોરિનેશન. કારણ કે હાઇડ્રોજન પણ ઉમેરવાનો અને ક્લોરીન પણ ઉમેરવાનો. હવે જો હું બોન્ડ હવા લખી લખીશ C સિંગલ બોન્ડ C 2 3 4 2 3 4 H H H H આ ચાર હાઇડ્રોજન હતા જ. બરાબર, અહીંયા H આવી ગયો, અહીંયા શું આવી ગયો? C. એટલે શું બની ગયું? CH3 સિંગલ બોન્ડ CH2 C. ક્લોરોઇથેન. શું મેળવ્યું? ક્લોરોઇથેન. ખ્યાલ આવે છે? ચાલો હવે હું બધી પ્રક્રિયા આની અંદર જ કર્યા કરું. બરાબર ધ્યાન દીધું. આ બધી પ્રક્રિયા હું અહીંયાથી સમજાવ્યો. ચાલો આ ત્રણটা ખબર પડી ગઈ. હવે જોજો હું લઉં Cl2 CO2 ક્લોરિનેશન. અહીંયા પણ શું આવશે? ક્લોરિનેશન. હવે તમે જો અહીંયા મારે બે પાઈ બોન્ડ તોડવાનો છે, બે ક્લોરીનના અણુની જરૂર પડશે. અહીંયા એક પાઈ બોન્ડ તૂટી ગયો C સિંગલ બોન્ડ C 2 3 4 2 3 4 ચાર હાઇડ્રોજન છે તો તમે આ રીતે ગોઠવી દો, યોગ્ય અંતરે ગોઠવી દો. Cl C. બરાબર, આ શું બન્યું? 1 2 ડાઇક્લોરો ઇથેન. શું બન્યું? 1 2 ડાઇક્લોરો ઇથેન. જ્યારે અહીંયા તમે જો અહીંયાથી કેટલા HCl અહીંયા જોડાશે, HCl આ પાઈ બોન્ડ જોડાય ઉપર નીચે જોડાય. અહીંયા શું મળ્યું? C સિંગલ બોન્ડ C 2 3 4 2 3 4 H H
આ એક પાઈ બનતો એટલે Cl અહીંયા આવશે, અહીંયા નીચેનો રૂટ એટલે Cl. That is 1,1 2,2 tetrachloroethane. 1,1 2,2 tetrachloroethane. જો આ યોગક્ષેપ પ્રક્રિયા. હવે જેની અંદર Br2 મૂકો તો બ્રોમિનેશન ની પ્રક્રિયા કહેવાય. That is 1,2-dibromoethane મળે. બરાબર. અહીંયા હું twice Br2 મૂકી દઉં તો અહીંયા પણ બ્રોમિનેશન ની પ્રક્રિયા 1,1 2,2 tetrabromoethane. બરાબર. ક્લોરીન એટલે ક્લોરિનેશન, બ્રોમિન એટલે બ્રોમિનેશન. બરાબર. એટલીસ્ટ આ મૂળ પ્રક્રિયા અને એના પરથી તમારે એટલીસ્ટ 2-3 ઇથેનમાંથી ઇથિનમાંથી ઇથેન, ઇથાઇનમાંથી ઇથેન. બરાબર. હવે 2-3 પ્રક્રિયા છે સમજી લેવાનું છે. હવે જોજો વનસ્પતિ તેલ એ સ્વાસ્થ્યવર્ધક છે. આ યોગક્ષેપ પ્રક્રિયામાં જ આવશે. વનસ્પતિ તેલ એ સ્વાસ્થ્ય વર્ધક છે. કેમ? કારણ કે વનસ્પતિ તેલ એ અસંતૃપ્ત ફેટી એસિડ છે. જ્યારે પ્રાણી ચરબી એ સંતૃપ્ત ફેટી એસિડ છે. પ્રાણી ચરબી એ સંતૃપ્ત ફેટી એસિડ છે. આ સંતૃપ્ત ફેટી એસિડનું ઝડપથી કોલેસ્ટ્રોલમાં રૂપાંતર અને આ કોલેસ્ટ્રોલ એ તમે જોશો રુધિર વાહિનીઓ એના અંદરના પોલાણમાં જમા થાય એટલે એનો ભેજ છે ધીમે ધીમે સાંકળો બને. ખાસ કરીને કોરોનરીનો જે આપણા હૃદયને રુધિર પૂરું પાડે ને એની અંદર એ જમા થાય, એનો ભેજ સાંકળો બને અને હૃદયને કાર્ય કરવા માટે જેટલા બ્લડની જરૂર પડે એમાં ઉણપ થાય એટલે એટેકની પરિસ્થિતિ સર્જાય. બરાબર. પણ જ્યારે વનસ્પતિ તેલ એ સ્વાસ્થ્યવર્ધક સંતૃપ્ત અસંતૃપ્ત ફેટી એસિડ છે અને એનું ઝડપથી કોલેસ્ટ્રોલમાં રૂપાંતર થતું નથી. એમાં પણ અમુક પ્રકારના જે દાખલા તરીકે મગફળીનું તેલ છે એમાં પાછું સંતૃપ્તતા આવે. પ્રાણી ચરબીમાં તો 100% આવે પણ અમુક પ્રકારના ઓઇલ છે એની અંદર પણ પાછું સંતૃપ્તતા આવે. પણ ઘણા ખરા વનસ્પતિ તેલ છે એની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે. બરાબર. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયા, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયા. હવે તમે જો વનસ્પતિ તેલ અસંતૃપ્ત ફેટી એસિડ છે. બરાબર. જો હાઇડ્રોજન વાયુ વચ્ચે યોગક્ષીલ પ્રક્રિયા કરવામાં આવે એટલે કે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે જે સોલિડ પદાર્થ મળે એને વનસ્પતિ ઘી કહે છે. એટલે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? હાઇડ્રોજનેશનની પ્રક્રિયા. કયા ઉદ્દીપકની હાજરીમાં થાય? તો નિકલ. બરાબર. આ તમે જો આ બધા ટૂંકા સવાલ છે કે પ્રાણી ચરબીમાં શું હોય છે? સંતૃપ્ત ફેટી એસિડ અને એનો ઝડપથી કોલેસ્ટ્રોલમાં રૂપાંતર થાય એ આપણા માટે તમે જોશો કે નુકસાનકારક છે. જ્યારે વનસ્પતિ તેલ એની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ છે, એનો ઝડપથી એની અંદર રૂપાંતર થતું નથી, કોલેસ્ટ્રોલમાં રૂપાંતર થતું નથી. એટલા માટે વનસ્પતિ તેલ છે આપણે સ્વાસ્થ્યવર્ધક તરીકે કહેવામાં આવે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? તો હાઇડ્રોજનેશનની પ્રક્રિયા. કયા ઉદ્દીપકની હાજરીમાં થાય? તો નિકલ. ખ્યાલ આવી ગયો? આ છે યોગક્ષીલ પ્રક્રિયા. પછી જે આપણે ચોથા રાસાયણિક ગુણધર્મ છે વિસ્થાપનની પ્રક્રિયા. આમ તો તમે આ શીખી જ ગયા છો, પહેલા પાઠની અંદર આવી જ ગયો છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનના અણુમાંથી પરમાણુ કે પરમાણુ સમૂહનું સ્થાન
બીજો કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ લે અને નવું સંયોજન બનાવે તેવી પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. યોગક્ષેપ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની બાય પ્રોડક્ટ મળતી નથી. તમે જો યોગક્ષેપ પ્રક્રિયામાં કરીએ તો બધામાં એક જ નિપજ મળે, પણ વિસ્થાપનની પ્રક્રિયા કરીએ ને ત્યારે આપણને બાય પ્રોડક્ટ મળે. આમ તો મોટેભાગના જે આલ્કેન છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, એ તમે જોશો એ પ્રતિક્રિયાત્મક રીતે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય કહેવામાં આવે, એટલે બીજા કોઈ પ્રક્રિયા સાથે ઝડપથી પ્રક્રિયા કરી નથી. તેમ છતાં પણ જે મિથેન વાયુ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન વાયુ વચ્ચે વિસ્થાપનની પ્રક્રિયા કરે. જો બહુ સિમ્પલ વસ્તુ છે, C≡1C. અહીંયાથી આ એક બોન્ડ છે તૂટે, બરાબર, અને ક્લોરીન છે Cl, સિંગલ બોન્ડ Cl, આ એક બોન્ડ તૂટે તો આ ક્લોરીન આ એક ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન અહીંયા Cl આવી ગયો, એટલે શું આવી ગયું? CH3Cl plus HCl, બરાબર, that is ક્લોરોઇથેન, મિથેન અથવા તો મિથાઇલ ક્લોરાઇડ. બરાબર, હું ક્લોરોમિથેન નો CH3Cl પ્લસ Cl. જો આ એકનો ગયો પછી અહીંયા કરી નાખું, બરાબર, સૂર્યપ્રકાશ વિસ્થાપન તો શું મળશે? CH2Cl2 plus HCl, that is dichloromethane. પછી CH2Cl2 ડાઇક્લોરોમિથેન પ્લસ Cl2. Cl2 લખાવું છે, ક્લોરીન વાયુ, સૂર્યપ્રકાશ વિસ્થાપન. તો CH Cl3 plus HCl, that is trichloromethane. અને ક્લોરોફોર્મ પણ કહેવાય. CH Cl3 trichloromethane plus Cl2 સૂર્યપ્રકાશ વિસ્થાપન. તો CCl4 plus HCl, ટેટ્રા ક્લોરો મિથેન અથવા તો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. આનું નામ પણ છે મિથેલિન ડાઇક્લોરાઇડ. ડાઇક્લોરોમિથેન મિથિલિન ડાઇક્લોરાઇડ છે. એટલે આ રીતે વિસ્થાપનની પ્રક્રિયા થાય. એકવાર મેં કોઈ પેપર સેટની અંદર જોયું હતું કે ક્લોરોફોર્મનું સૂત્ર જાણો. ક્લોરોફોર્મનું સૂત્ર આના બધાના જ નામ યાદ રાખવાના છે કે અઘરી વસ્તુ, બહુ સિમ્પલ ટોપિક છે વિસ્થાપનનો, બરાબર છે. આપણી બુકમાં ખાલી આટલા સમજાવેલું છે, પણ આપણી બુકમાં શું હોય છે કે થોડી થોડી માહિતી સમજાવી ને પછી બાકીની આપણે પૂરી કરવાની હોય. ખ્યાલ આવી ગયો? ચોક્કસ. આપણે 18મા પાઠની અંદર એક 18માં આપણે ઇથેનોલ જોઈશું અને 19ની અંદર ઇથેનોઇક એસિડ જોઈશું. આપણે ભલે એ ટૂંકા ટોપિક થાય, પણ આપણે બેને મિક્સ નથી કરતા, કારણ કે બેને મિક્સ કરીશું તમે પૂછવાશો. હવે આપણે 18મા પાઠની અંદર જોઈશું.